ચણા, જીરું, ધાણા અને ઘઉંનું જંગી વાવેતર થયું છે। ચારેય તાલુકામાં મળીને કુલ 50.86%થી વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે। ભાણવડ તાલુકામાં 4270 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે, તો ખંભાળિયા તાલુકામાં 58,378 હેક્ટર, કલ્યાણપુર તાલુકામાં 60,773 હેક્ટર અને દ્વારકા તાલુકામાં 1,875 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર થયું છે। મહત્વનું છે કે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે આ રવિ સિઝનમાં ખેડૂતો હવામાન સારું રહે અને વાવેલા પાકના સારા ભાવ મળે તેવી આશા સેવી રહેઠા છે। મોસમ સારી થાય તો અમારે જે મગફળીના પાકમાં જે નુકસાન થયું છે તે આમાંથી અમે વળતર સારું એવું મેળવી શકીએ અને સરકારને અમારી ભાઈ વિનંતી છે કે ભાઈ આ અમને ચણાનો, જીરુનો એવો સારો અમને ભાવ મળે। હવે જો આ શિયાળુ પાકમાં જો કંઈક ભગવાન કરે ને હવામાન સારું રહે ને સારો પાક મળે આવે તો અમે આમાં કંઈક બે પાંદડા થઈને ઉગરી શકી। બાકી ચોમાસામાં તો અમારે હાવ માનો ને હાવ નુકસાન એટલે કોઈ સીમા વગરનું થયું છે। એટલે હવે અમારે ભગવાન કરે ને જો કંઈક સારું એવું બધું ભાવ મળી જાય, સરકાર પાસે વિનંતી કરી ચણાનો, જીરું છે એનો સારો ભાવ મળી જાય। તો દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ છે। યાર્ડમાં મગફળીની આવક 3 દિવસ બંધ રખાયા બાદ ફરી શરૂ કરાઈ છે। આજે ફરીથી મગફળીની હરાજી શરૂ થતાં 10,000 કટ્ટાથી વધુની આવક થઈ છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા છે। યાર્ડ બહાર વહેલી સવારથી ખેડૂતોના વાહનોના થપ્પા લાગ્યા। હરાજીમાં મગફળીના 20 કિલોના 800 થી 1,000 રૂપિયા ભાવ બોલાયા છે। જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની જણસ વેચવા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ તરફ વળ્યા છે। તો જામનગર જિલ્લામાં પહેલા જીરું, પછી કપાસ અને તાજેતરમાં મગફળી બાદ હવે ડુંગળીને લઈને નવો કીર્તિમાન સર્જાયો છે। જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે। મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને હાપા યાર્ડ ખાતે આવી પહોંચતા યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીની ચિક્કાર આવક થઈ છે। હાપા યાર્ડ રવિવારની રજા બાદ ખુલતા જ કડકડતી ઠંડીમાં 225 વાહન સાથે ખેડૂતો પહોંચ્યા હતા। મોડી રાતથી જ વાહનોની લાઈનો લાગી ગઈ હતી। એક જ દિવસમાં 15,000 ગુણીથી વધુની ડુંગળીની આવક થઈ છે, જેના કારણે હવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરાઈ છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌપ્રથમ વખત 200 થી વધુ વાહનો ડુંગળી ભરેલા આવી પહોંચ્યા છે અને મબલક ડુંગળીની આવક થઈ છે। જે પ્રકારે હાલ પણ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાપા માર્કેટિંગ યાર્ડ બહાર જે ખેડૂતો છે તે પોતાની ડુંગળી લઈને આવ્યા છે। અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ શકાય છે, કાલાવડ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ડુંગળીની ગાડીઓ ભરેલી નજરે પડે છે। જે પ્રકારે જે ટેબા બાયપાસ તરફ જતા હાઈવે ઉપર પણ હાલ હરાજી શરૂ થઈ ગઈ છે, ત્યારે પણ ડુંગળીના અનેક વાહનો છે, 200 થી વધુ વાહનો હાલ પણ કતારોમાં ઉભા છે। અહીંના ખેડૂતો છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, હરાજી શરૂ થઈ ચૂકી છે છતાં પણ વાહનોની લાંબી કતારો? અત્યારે તમે જોઈએ તો કોઈ પણ એને વ્યવસ્થાનું કાંઈ ઠેકાણા નથી। આ વાહનની લાઈન તમે સાહેબ જોઈ લ્યો ત્યાં સુધી છે, આટલા વાહન એમને પડ્યા છે, કોઈ સુવિધાનો બસ ટોટલી અભાવ। ત્યારથી તમે ઊભા છો વાહનો લઈને અને ડુંગળી માટેની અત્યારે કેટલી વાહનોની લાઈન હતી? કાલે સાંજના 7 વાગ્યાથી ઊભા છીએ અમે, ભૂખ્યા ને તરસ્યા ઊભા। અમારી કોઈ જમવાય અમે હજી સુધી ગયા નથી। વહેલી તકે અમારી ગાડી ખાલી કરે એટલે બપોરનું જમવાનું અમને મળે। તો ભર શિયાળે આંબા ઉપર આવી કેસર કેરી। તાલાલામાં આંબા પર ઝૂમી રહ્યો છે કેરીનો જથ્થો। સામાન્ય રીતે કેસર કેરી ઉનાળામાં પાકતી હોય છે અને ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ આવતું હોય છે, પરંતુ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ઉલટી ગંગા જોવા મળી। કેસર કેરીનો ગઢ ગણાતા તાલાળા ગીરના એક મેંગો ફાર્મમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન થયું છે અને 2-4 કેરી નહીં પરંતુ 4 મણ એટલે કે 80 કિલો જેટલી કેસર કેરી આ બગીચામાં ઝૂલી રહી છે। જોકે સામાન્ય રીતે કેરી માટે ચોમાસામાં ફ્લાવરિંગ થયું હતું, જે ચોમાસા દરમિયાન ખરી પડતું હોય છે, પરંતુ એવું ન થતા આ ફ્લાવરિંગ રહી જતા આખરે ભર શિયાળે જગવિખ્યાત કેસર કેરી ઝાડ પર લટકતી જોવા મળી રહી છે। આંબા પર ઝૂલી રહેલી કેરીના આ દ્રશ્યો તાલાલાના ખેડૂત ઉદયભાઈની આંબાવાડીના છે। તેઓ કેસર કેરીનો 30 વીઘાનો બગીચો ધરાવે છે, જેના બગીચાઓમાં ચોમાસા દરમિયાન અનેક આંબા પર કેસર કેરીનું ફ્લાવરિંગ થયું અને હવે તેમાં મોટી કેરી પણ આવી છે।
ખેડૂતનું કહેવું છે કે બિનમોસમ કેરી આંબા પર આવી છે અને અમે 4-5 બોક્સ કેરી લણી પણ લીધી છે. તો ઠંડી વધતા જ મોરબીના ગરમ કપડાના માર્કેટમાં ગરમાવો આવ્યો. ઠંડીની વાટ જોતું ગરમ કપડાનું બજાર અંતે જોરમાં આવ્યું છે. કાતિલ ઠંડી પડતા મોરબીના ગરમ કપડાના માર્કેટમાં ગરમાવો આવી ગયો છે. ધીરે ધીરે ઠંડીએ જોર પકડતા ગરમ કપડાના માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ગરમ કપડાની બજારોમાં ઘરાકી વધતા વેપારીઓનો ઠંડો પડેલો ધંધો ગરમ થયો છે. મોરબીના તિબેટિયન માર્કેટમાં દરરોજ ખૂબ મોટી સંખ્યામાં લોકો અવનવા સ્વેટર ખરીદવા આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિઝાઇનર જેકેટ, સ્વેટર, ગ્લવ્સ, અવનવી ડિઝાઇનવાળી કેપ, સ્કાર્ફનું વેચાણ છે. ગત વર્ષની સરખામણીમાં 20% જેટલો ગરમ કપડાના ભાવમાં વધારો થયો છે. બાળકના સ્વેટર, જેકેટના ભાવની શરૂઆત 600 થી 800 રૂપિયા, જ્યારે યુવાનો માટે જેકેટના ભાવની કિંમત 800 થી 1000 રૂપિયા છે. આ વર્ષે સૌથી વધારે બાળકોની વેરાયટી જોવા મળી રહી છે અને વેચાણ પણ બાળકોમાં થયું છે. પફ, જેકેટ, ઓવરકોટ સહિત અનેક વસ્તુઓ હાલ માર્કેટમાં લોકો વધારે પસંદ કરી રહ્યા છે. ના, મોરબીમાં અત્યારે ઠંડીનું પ્રમાણ ઝાઝું છે અને અમે શોપિંગ કરવા આવ્યા છે અને સારું એવું છે. બધું ખરીદી માટે અમે શોપિંગ પણ કરી અને ભાવમાં ને બધી રીઝનેબલ છે. શોપિંગ કરવા જેવું છે સ્થળ. यहाँ पे इससे पहले 1 महीना तक तो इतना मतलब व्यापार नहीं हो रहा था, लेकिन इस बार अभी थोड़ा ठंड बढ़ रहा है तो इसके अनुसार से लोग भी आने लग रहा है यहाँ पे. और हमारा यहाँ पे फर्जी तौर पर बच्चे से लेके और बुजुर्ग तक सब आइटम मिल जाता है सर जी यहाँ पे. તો વિશ્વ પ્રસિદ્ધ તબલા વાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકીર હુસેનનું નિધન થયું છે. રવિવાર રાતથી જ તેમના નિધનના સમાચાર આવી રહ્યા હતા, પરંતુ પરિવારે સોમવારે સવારે તેની પુષ્ટિ કરી. તે ઇડિયોપેથિક પલ્મોનેરી ફાઇબ્રોસિસથી પીડાતા હતા અને 2 અઠવાડિયાથી સેન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ 73 વર્ષના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેઓ તબલાને વૈશ્વિક મંચ ઉપર લઈ ગયા. ઝાકીર હુસેનને ગ્રેમી એવોર્ડ સહિત વિશ્વભરમાંથી સેંકડો સન્માનો મળ્યા હતા. તબલા પર તેમની જાદુઈ શૈલી માટે તેમને ઉસ્તાદ કહેવામાં આવતા હતા.